તો અમદાવાદના અડાલજ વિસ્તારમાં બનેલી લૂંટ વિથ મર્ડરની જે ઘટના બની હતી તેને લઈને મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી વિપુલ પરમાર, તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે અને આરોપી વિપુલ પરમારનું મોત પણ નીપજ્યું છે। भगवान ने इंसान किया, इंसाफ તો ગઈકાલની જે ઘટના છે અમદાવાદના અડાલજ વિસ્તારની હદમાં આવતા અમિયાપુર નજીક કેનાલ પાસે એક ઘટના બની હતી કે આ કેનાલ પાસે યુવક અને યુવતી સાથે આ બનાવ બન્યો હતો કે સરદારનગર વિસ્તારમાં રહેતા વૈભવ મનવાણીનો જન્મદિવસ હોવાથી તે એક યુવતી સાથે કેનાલ પાસે જાય છે અને વૈભવ અને યુવતી બર્થડે સેલિબ્રેટ ત્યાં કરી રહ્યા હોય છે ને ત્યારે જ કેટલાક લુખ્ખા તત્વો ત્યાં આવે છે અને લૂંટ પણ મચાવે છે। આ લુખ્ખા તત્વોએ વૈભવ મનવાણીની છરી મારીને હત્યા કરી નાખી હતી તો યુવતી પર પણ હુમલો કર્યો હતો જેથી યુવતી કારમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી અને ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જેમાં તેની હાલત ખૂબ જ ગંભીર પણ જણાઈ હતી અને આ યુવતી મોઢેરા વિસ્તારની રહેવાસી હોવાનું પણ સામે આવ્યું હતું। ત્યારે આ ઘટનામાં વધુ માહિતી પણ મળી છે કે આ છરીના ઘા લાગેલી હાલતમાં યુવતી અડધો કિલોમીટર ચાલીને મુખ્ય રસ્તા પર પહોંચે છે। જો કે ઘટના સ્થળ નિર્જન હોવાથી ત્યાં કોઈ જ તેને મદદ નથી મળતી। તેને 3 જગ્યા છરીના ઘા વાગતા તે વધુ ઈજાગ્રસ્ત થાય છે અને આ ઈજાગ્રસ્ત યુવતી અડધો કિલોમીટર સુધી ચાલીને મુખ્ય રસ્તા પર પહોંચે છે અને ત્યાંથી પસાર થતા એક દંપતીની મદદને કારણે તે પોતાના પિતાને સંપર્ક કરે છે અને ત્યારબાદ તરત જ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવે છે અને યુવતીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ પણ કરવામાં આવે છે। ત્યારે લૂંટ વિથ મર્ડરના કેસમાં ગાંધીનગર પોલીસે આ શંકાસ્પદ વ્યક્તિને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। દહેગામ વિસ્તારમાં પોલીસ નાકાબંધી કરી હતી અને આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી। ગાંધીનગરના આરોપી વિપુલ પરમારની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને અડાલજમાં થયેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં એટલું બધું ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું અને અગાઉ પણ આરોપી વિપુલ પરમારના અનેક ગુનાઓ આચર્યા હોવાનું સામે આવ્યું હતું। જ્યારે પોલીસ આ કેસને લઈને વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી હતી ત્યારે પોલીસને એ પણ જાણવા મળ્યું હતું કે આરોપી વિપુલ પરમારનું ભૂતકાળ પણ ગુનાઓથી જ ઘેરાયેલું હતું। તેને ભૂતકાળમાં પણ ઘણા એવા આવા ગુનાઓ કરેલા છે અને ઘણી એવી આ હત્યા સિવાય તો તેને બીજી અન્ય હત્યાઓ પણ કરેલી છે। ત્યારે આજ રોજ આ કેસને લઈને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવે છે। ત્યારે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જતા દરમિયાન જ ફાયરિંગની ઘટના ત્યાં બને છે। જી હા, સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ સાયકો કિલર જે છે વિપુલ પરમાર તે પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે અને એ દરમિયાન જ પોલીસ જોડેથી જે ગન છે તે છીનવી લે છે અને પોલીસ પર જ હુમલો કરવાનો તે પ્રયાસ કરતો હોય છે પરંતુ આ દરમિયાન જ પોલીસ તેના પર ફાયરિંગ ચલાવે છે, ફાયરિંગ કરે છે અને આ ઘટના દરમિયાન 1-2 પોલીસ કર્મીઓ ઘાયલ પણ થાય છે પરંતુ અહીંયા આગળ એન્કાઉન્ટરની ઘટના બને છે અને જે આરોપી છે તેને ત્યાં ગોળી પણ વાગે છે અને તેને હોસ્પિટલ લઈ જતા દરમિયાન જ તેનું રસ્તામાં મૃત્યુ પણ થાય છે। ત્યારે આખરે એન્કાઉન્ટરમાં આરોપી વિપુલ પરમારનું મોત નીપજે છે અને આ ઘટના બાદ જે મૃતક વ્યક્તિ છે વૈભવ, તેના પરિવારજનો છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે। તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળો। जो हमारे बच्चे के साथ हुआ है, अरे भाई हमारा भगवान देख रहा है और भगवान ने इंसान किया, इंसाफ किया है। भगवान ने इंसाफ किया है। बेचारा वो बर्थडे पार्टी मनाने यहाँ से जा रहा था, उस पर अटैक हुआ है। इतना अटैक हुआ है कि हमारे सब दिल टूट गए हैं, हम खुद टूट गए हैं। उसके बाद आपकी मीडिया वालों में से कुछ लोगों ने इतना गंदा गंदा भी लिखा है, बिना गंद फैला रखे हैं आप, इसलिए हम मीडिया से दूर होना चाहते हैं। हम प्रशासन से खुश हैं, सफाई हम प्रशासन से खुश हैं, उनके काम से खुश हैं, पुलिस की कार्रवाई से हम खुश हैं। जितना हमको जल्दी न्याय मिला है, हमको उतनी उम्मीद नहीं थी इतना जल्दी न्याय मिला। न्याय मिल गया है। दूसरे बच्चे के साथ नहीं होना। अभी देखो हमारा तो चला गया, वो वापस आने वाला है। जो हमारा दुख है वो तो रहेगा ही सही, लेकिन हम क्या चाहते थे कि ऐसा दूसरों के बच्चों के साथ ना हो। किसी का भी बच्चा ऐसे माँ का मतलब ये क्या राइजिंग स्टार, अभी तो उसकी ज़िंदगी स्टार्ट ही होने वाली है। अभी आप सबको ही पता है कि उसका ये 25th बर्थडे था, वो उसी को सेलिब्रेट करने के लिए आया था। आप सोचो एक माँ के दिल पे क्या गुजरे कि
जब मतलब वो हंसता खेलता बच्चा दोस्तों के साथ पार्टी करने गया और ऐसे हमको न्यूज़ मिले, हमको ऐसे मतलब ऐसे वो वापस आए तो कैसे क्या ही गुजरेगी। हम सब अभी भी विश्वास नहीं कर पा रहे एक्चुअली कि मतलब ऐसा हो गया। हम अभी भी वो मुश्किल ही है हमारे लिए वो विश्वास करना, बट क्या है, हकीकत है तो है। बट उसको इंसाफ मिल गया, हमें उसकी उसकी उतनी खुशी है मुझे, सबको, हमारे पूरे परिवार को। अभी हमको जैसे ही न्यूज़ मिली हम वही देखने के लिए आ गए इधर, कंफर्म करने के लिए बस। अच्छा, आप उनकी चाची? मैं बड़ी मामा, हाँ चाची हूँ।